शुरुआत करता पहला बे लाइन थी जे शुरुआत करवानुं मन थाय छे कि जे मेरा नाम जोकर पिक्चरनुं जे एक गीत हतुं जे खूब सरस गीत हतुं ते गीतनी बे लाइन थी शुरुआत करवी छे कि कहता है जोकर सारा जमाना आधी हकीकत आधा फसाना चश्मा उतारो फिर देखो यारो दुनिया नहीं है चेहरा पुराना। एटले के जे कहेवाय कि जे काश हूँ आँख बंद करूँ ने दुनिया बदली जाए पण एवुं नथी होतुं। आपणी आँखो बंद होय छे, दुनिया तो त्यांनी त्यां ज होय छे। आजकालना जे राजकारणमां जे चालता जे उथलपाथल अने जे अवनवा जे समाचारो छे तेने लईने जे आ पंक्ति कहेवानुं मन थयुं छे, कारण के दररोज जे कोई एक नवो विवाद सर्जाय छे, दररोज कोई एक नवी टिप्पणीओ आवे छे अने दररोज जे सवारे उठीए अने एक ज समाचार जे आपणा मनमा टीवीमां अने सोशियल मीडियामां जे चालता होय छे कि आजे आ व्यक्तिए आ समाज विषे टिप्पणी करी, ओला व्यक्तिए पेला समाज विषे टिप्पणी करी अने विवाद सर्जायो छे। एक कॉल रेकॉर्डिंग वायरल थयुं छे, एक विडियो वायरल थयो छे। परंतु लोकशाहीनुं महापर्व चूंटणीना दिवसो आवे छे, गणतरीना दिवसोमां जे प्रथम तबक्कानुं मतदान तो पूरुं थई गयुं छे, बीजा तबक्कानुं मतदान पण थवानुं छे अने हवे गुजरातनी जे त्रीजा तबक्कानुं मतदान जे 7 तारीखे थवानुं छे त्यारे शुं आ प्रश्नोने लईने मतदान थशे? आपनी साथे हुं छुं अर्जुन। દિવસથી જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સૌ પ્રથમ જે તબક્કાથી આપણે શરૂઆત કરવી છે કે રાજનીતિની જે ગતિવિધિઓ જે કઈ રીતના તેજ બની। પહેલાં જે રાજકારણની જે પ્રથા છે કે જે ભાંગતોડની નીતિ કરવી, ભાજપમાંથી કોંગ્રેસમાં જાય, કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અને જે ભરતી મેળાઓ જે યોજાય તે આ વખતે ખૂબ લાંબો ભરતી મેળો ચાલ્યો। આ વખતે તેની તારીખ મર્યાદા સમય કોઈ છે નહીં, એટલે હવે હજુ સુધી પણ તે ભરતી મેળો ચાલુ છે અને લગભગ 1-2 દિવસમાં હજુ પણ તે ભરતી મેળામાં જે બીજા જે લાભાર્થી છે તે જોડાવાના છે તેઓ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ જે ભાજપ સાથે જોડાઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે। પરંતુ સૌથી મહત્ત્વના મુદ્દાની જે આપણે વાત કરવી છે કે છેલ્લા જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ તેની પહેલાંથી જે લોકો જે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, ત્યારબાદ જે ઘણા બધા ભાજપ છોડીને જેમને કોંગ્રેસમાં જવાનું હતું, પક્ષ પલટો કરવાનો હતો, આપણે વાત ન માત્ર ગુજરાતની કરી રહ્યા છીએ પરંતુ સમગ્ર દેશની કરી રહ્યા છીએ કે જ્યાં સમગ્ર દેશમાં જે અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે તેમાં સૌપ્રથમ જે થોડા દિવસ એ ચર્ચા થઈ કે આ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ભાજપ ખરીદી લે છે, આ વેચાઈ જાય છે, તમામ લોકો જે છે તે પ્રજાદ્રોહ કર્યો છે, રાજદ્રોહ કર્યો છે, તમામ બધી જે ઘણી બધી ચર્ચાઓ થઈ। થોડા દિવસ જે તમામ ટેલિવિઝન મીડિયામાં અને જે સમાચારમાં પણ જે આ વિષય જે છે તે સોશિયલ મીડિયામાં પણ જે આ મુદ્દાઓ છે તે ચર્ચાનો વિષય બન્યો જે કે ભૂપત ભાયાણી છે તે આપ છોડીને આવ્યા, અર્જુન મોઢવાડિયા છે તે વર્ષોથી કોંગ્રેસ સાથે હતા તો તે ભાજપમાં જોડાઈ ગયા, તેમને પ્રજા સાથે આમ કર્યું, તે આટલા વર્ષથી કામ કરતા હતા, અચાનકથી તેમનો અંતરાત્મા જાગી ગયો। પરંતુ આ તમામ બાબતો વચ્ચે ત્યારબાદ જે પરસોત્તમ રૂપાલા જે ટિકિટ જાહેર થઈ, રાજકોટની બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને જાહેર કરવામાં આવ્યા। પરસોત્તમ રૂપાલાએ જે એક ક્ષત્રિય સમાજ પર મહારાજાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરી, ત્યારબાદ તે વિવાદિત ટિપ્પણીનો માહોલ જે આટલો બધો ગરમાયો કે ખરેખર જે પ્રકારની ટિપ્પણી છે તે કોઈ પણ સમાજ માટે કે કોઈ પણ બહેનો બેટીઓ માટે જે સાખી ન લેવાય એ પ્રકારની ટિપ્પણી હતી। પરંતુ ત્યારબાદ તેમને માફી માંગ્યા બાદ જે આંદોલનો થયા, આંદોલન થયા બાદ જે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ થઈ। પરંતુ આ તમામ વચ્ચે જે મુદ્દાઓની ચર્ચા જે ખરેખર જે લોકસભાની ચૂંટણી સમયે જ્યારે કોઈ એક દેશમાં નવી સરકાર રચાવા જતી હોય ત્યારે જે મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ તે મુદ્દાઓ અચાનકથી ગાયબ થઈ ગયા છે। એટલે આ તમામ મુદ્દાઓ જે ગાયબ થઈ ગયા છે તેની ચર્ચાઓ જે છે તે નથી થતી। જ્યાં હજી રૂપાલાનો વિવાદ થોડોક શાંત, આમ તો સમાજ લેવલે તો તેનું આંદોલન ચાલુ જ છે એટલે વિવાદ તો શાંત થયો જ નથી, પરંતુ એમ લાગે કે હવે રૂપાલાનું ફોર્મ રદ થઈ ગયું અને હવે ક્ષત્રિય સમાજ તેની રીતે તેનું આંદોલન ચલાવે છે, ધર્મરથ કાઢશે, વિરોધ કરશે, તે તમામ બાબતો જે લોકો એક વિચારવા મજબૂર થઈ ગયા હતા। ત્યાં ગઈકાલે જૂનાગઢમાં જે એક સભા દરમિયાન જે ત્યાંના પ્રમુખ છે જૂનાગઢના જિલ્લાના તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી, તેમને પટરાણીઓને લઈને ટિપ્પણી કરી। એ ટિપ્પણી
આપને આ માધ્યમથી અમે નહીં સંભળાવી શકીએ, કારણ કે ન બોલી શકાય તે પ્રકારની ટિપ્પણી કરી છે. તે તમામ વિડીયોના માધ્યમથી આપણે તમામ લોકોએ જોઈ છે. ત્યારબાદ અડધી કલાકની અંદર 1 કલાકની અંદર તેમને આ વિરોધ થયો, એટલે ત્યારબાદ તેમને માફી શરૂ કરી. ત્યારબાદ જે ભૂપત ભાયાણી છે તેમને રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી. ત્યારબાદ તેમને એમ કીધું કે હું તો આ ચૂંટણી જુમલાને લઈને હું આ ટિપ્પણી ખાલી બોલતો તો, મારો એવો કોઈ ઈરાદો નથી. રાજકારણમાં ઈરાદા કોઈના હોતા જ નથી ક્યારેય. બધાય કોઈને કોઈ ઈરાદાથી જ બોલતા હોય છે. આમ કોઈનો કોઈ બદ ઈરાદો હોતો જ નથી. બધા કોઈને કોઈ ઈરાદાથી જ આ સ્ટેટમેન્ટ જે છે તે આપતા હોય છે. હવે તો ઘણીવાર એવું લાગે છે કે જે આ સ્ટેટમેન્ટ માણસો આપે છે ને, જે આ નેતાઓ જે જાહેર મંચ પરથી જે અબકી બાર 400 કે પાર કહે છે ને, એમ આ વખતે જે નેતાઓએ જે છે ને તે અબકી બાર મર્યાદા પાર કરી દીધી છે. કારણ કે જે રીતના જે સ્ટેટમેન્ટો તે લોકો આપે છે ને, તે સ્ટેટમેન્ટના કારણે જે હવે તો તે લોકો જાણી જોઈને સ્ટેટમેન્ટ આપતા હોય ત્યારે ઘણી વખત એવી શંકાઓ ઉપજે છે. કારણ કે એ સ્ટેટમેન્ટ આપે પછી સમાજમાં વિરોધ થાય, પછી કોઈ એમને ફોન કરે એટલે એમનો ઓડિયો વાયરલ થાય, અને એ ઓડિયો વાયરલ થાય થોડાક દિવસ એ ચર્ચા થાય, પછી માફી માગે એટલે માફીની ચર્ચાઓ થાય. એ તમામ મુદ્દાઓ વચ્ચે ચૂંટણી આવી જશે અને ચૂંટણીનું મતદાન પૂરું થઈ જશે. એટલે લોકોએ શું કરવાનું છે, લોકોએ કઈ રીતે આગળ વધવાનું છે તે ખૂબ મહત્ત્વનું છે. કારણ કે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવતી હોય ત્યારે દેશમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થતી હોય. આપણે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આપણે ત્રણેય પક્ષની વાત કરીએ છીએ. આપણે કોઈ એક પક્ષ ઉપર વાત નથી કરતા. તમામ લોકો જે કોઈને કોઈ મુદ્દાઓને લઈ અને જે મુદ્દા ભટકાવતા હોય તેવું લાગે છે. તો જે લોકોની જે પ્રજાની જે સમસ્યા છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ઘણા બધા તો વિસ્તારો એવા છે કે જેમાં હજુ પણ અઠવાડિયા સુધી પાણી નથી આવતું તેમ લોકો કહે છે. અને આપણે કયા મુદ્દાઓને લઈને અત્યારે ચર્ચાઓ કરીને બેઠા છીએ? કોઈ સમાજ વિશે અપમાનિત ટિપ્પણી કરે તો તેને સજા થવી જ જોઈએ. તે ટિપ્પણી ક્યારેય થવી જ ન જોઈએ એ પ્રકારની. પરંતુ આ પ્રકારની ટિપ્પણીને ચૂંટણીના મુદ્દા બનાવવા એ કેટલા યોગ્ય છે? ચૂંટણીના સમયે આ પ્રકારની જે વાતો કરી અને જે સાચા મુદ્દાઓ છે, જે રાષ્ટ્રવ્યાપી મુદ્દાઓ છે, આપણે એમ નથી કહેતા કે આપણે ફક્ત ટીકા જ કરવી છે, પરંતુ આપણે સાથે સાથે જે ભાજપે કે જે સરકારે, જે વર્તમાન સરકાર જે હતી તેમને શું શું કામ કર્યા છે તેની પણ ચર્ચા કરવી જોઈએ. 370 જેવી કલમ હટાવવામાં આવી છે, રામ મંદિર બનાવવામાં આવ્યું છે, તે પણ ખૂબ પ્રશંસનીય કામગીરી છે. તો તેની સામે જે કામો બાકી છે, જે લોકોને સ્પર્શતા જે મુદ્દાઓ બાકી છે તેની પણ ચર્ચા થવી જોઈએ. એક સમયમાં જે માણસ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને દેશવ્યાપી આંદોલન કરી અને જે પોતાની જે રાષ્ટ્રવ્યાપી પાર્ટી જે બનાવી દીધી છે તે ત્યારે ભ્રષ્ટાચારના કેસમાં જે ત્યારે અંદર બેઠો છે. ક્યાં મુદ્દાઓને લઈને તમે લોકો પાસે જાઓ છો? ક્યાં મુદ્દાઓને લઈને તમે અત્યારે લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરો છો? પરંતુ આ તમામ મુદ્દાઓ વચ્ચે અત્યારે મારું સ્પષ્ટપણે એક આપણે એવું માનવું જોઈએ કે જે અત્યારે મુદ્દાઓ જે દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ કરીને ગુજરાતમાં જે રાજકારણને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, તે સામાજિક મુદ્દાઓ, સામાજિક આંદોલનો તે એક તેમની જગ્યાએ સાચા છે અને તે થવા જોઈએ. પરંતુ જે લોકોની જે સમસ્યા છે તેની પણ ચર્ચા થવી ખૂબ જરૂરી છે. તેની પણ ચર્ચા થવી જોઈએ. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો છે તે મુદ્દે પર પણ ચર્ચા થવી જોઈએ અને તે મુદ્દે પણ જે ચૂંટણી જે છે તે લડાવી જોઈએ. નેતાઓ તો આજે ભાષણ કરશે, આજે ટિપ્પણી કરશે, કાલે માફી માંગશે ને ચાલ્યા જશે. પ્રજાના મુદ્દાઓ ત્યાં ને ત્યાં જ રહેશે. જો ખરેખર પ્રજાએ જાગૃત બનવું હોય તો પ્રજાએ તેમના હકની અને તેમને જે જોઈએ છે તેની વાત પ્રજાએ કરવાની અત્યારે ખાસ જરૂર છે. નમસ્કાર.